નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સંતરામપુરના ઘરમાં રહેતા 2 વ્યક્તિઓ સામે નોંધાઈ ફરિયાદ। સંતરામપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। સંતરામપુરના ઘરમાં કોલેજ રોડ પર આવેલી મહમદી સોસાયટીમાં નગરપાલિકા સંતરામપુરના વહીવટદારની મામલતદાર રહે છે ને આ વિસ્તારમાં રહેતા રહીશોની સાફ સફાઈ કરાવવા માટેની અવારનવારની રજૂઆત પ્રત્યે ધ્યાન નહીં આપતા ની અચાનક જ સફાઈ કામદારના સુપરવાઇઝર 11 સફાઈ કામદારને 27 જૂન 2024ના રોજ લઈને આ મહમદી સોસાયટીમાં એક જ સ્થળ બાજુ સાફ સફાઈ કરતા અને રોડ પરનું ઘાસ પાવડા વડે ઉપાડતા હતા। તેવામાં સાંજના સુમારે મહમદી સોસાયટીમાં રહેતા શાહરૂખ સલીમ શેખે આવીને ફરિયાદી રોહિત લક્ષ્મણ હરિજનને કહેલ કે તમને અહીંયા કોને મોકલ્યા છે અને સાફ સફાઈ કરો છો? અમારા ઘરની આસપાસ તો સાફ સફાઈ કરતા નથી અને તમે તો સાફ સફાઈ કરવા આવતા જ નથી, તેમ બોલીને જાતીય અપમાન થાય તેવા શબ્દો બોલીને સફાઈ કામદારોની લાગણી દુભાઈ અને તેમને અપમાનિત કરેલ અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ અને શાહરૂખે ફરિયાદી રોહિત લક્ષ્મણ હરિજન પર ઉશ્કેરાઈ જઈને જાતીય અપમાનિત થાય તેવા શબ્દો બોલીને ફરિયાદીનો શર્ટ પકડીને ખેંચતાણ કરીને ગાળાગાળી કરીને ઝાપટો મારેલ, જેથી રોહિતને બચાવવા શાહિદ નટવરભાઈ દોડી ગયેલ તો આરોપી જિલ્લાની સલીમે નટવરભાઈનો કોલર પકડી શર્ટ ફાડી નાખીને બંને આરોપીઓએ રોહિત તથા શાહિદોને ગાળો બોલીને જાતીય અપમાન થાય તેવા શબ્દો બોલીને છૂટા પથ્થરો મારીને ધમકી આપીને ગુનો કરેલ હોય। રોહિત લક્ષ્મણે સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગુનાના આરોપીઓની ધરપકડ કરેલ છે અને વધુ તપાસ હાથ ધરી છે। આ વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।